નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। 14 એપ્રિલથી પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં હલચલ થશે, જેમાં વડોદરા, ખેડા, ભરૂચ, અમદાવાદ, સાબરકાંઠા અને બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ 15 એપ્રિલ પછી ગરમીમાં વધારો થશે અને આ બાદ ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં 43 ડિગ્રીને તાપમાન પાર જવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। ખુલ્લા ફાટક સાથે ટ્રેન અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો। ઉનામાં ટ્રેનની અડફેટમાં બસ આવતા મોટી દુર્ઘટના બની છે, જેમાં કોડીનારના પીછવી અને હળમડિયા ગામ વચ્ચે ખુલ્લા રેલવે ફાટક પાસે દેલવાડા જૂનાગઢ રૂટની લોકલ ટ્રેન સાથે ખાનગી ટ્રાવેલ્સ બસની અડફેટમાં બસ પલટી ગઈ હતી। જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, તેમજ ટ્રેનની ટક્કરથી બસ પલટી ગઈ હતી અને બસમાં 3 લોકોને ઈજા થઈ છે। તેમજ રેલવે ટ્રેક પર લોકલ ટ્રેન જતી હતી ત્યારે ખુલ્લા ફાટક પાસે બસ પસાર થતા અથડાક-વેરમાં અકસ્માત થયો હતો। ત્યારબાદના બીજા મહત્વપૂર્ણ સમાચાર। ગરમીથી બચવા પશુઓને કેરીના રસનું જમણ। ફળનો રાજા એટલે કેરી ઉનાળાની શરૂઆત થતાં જ કેરીનું આગમન થઈ ચૂક્યું છે। આ વચ્ચે મૂંગા પશુઓને ઉનાળાની ગરમીથી બચાવવા કામગીરી પાંજરાપોળ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં કરજણના પાંજરાપોળમાં કેરીના રસની વ્યવસ્થા અબોલા પશુઓ માટે કરવામાં આવી હતી। પશુઓને 300 કિલો કેરીનો રસ અપાયો હતો તથા અબોલા પશુઓને કેરીનો રસ પીવડાવવામાં આવ્યો છે, જેથી તેઓને ગરમીથી રાહત મળી શકે। ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર। વરસાદી સિસ્ટમ વચ્ચે ગરમીનો પારો પણ વધશે। રાજ્યમાં એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે અને આ વચ્ચે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેના પગલે વિવિધ ભાગોમાં વરસાદ પણ પડી રહ્યો છે। ત્યારે આગામી 2 દિવસ વરસાદની આગાહી વચ્ચે ગરમીનો પારો પણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના અંગે હવામાન વિભાગે આજે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું હતું તે હવે રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ વળ્યું છે, જેના કારણે આજે અને આવતીકાલ 2 દિવસ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી છે। મહત્વપૂર્ણ સમાચાર। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને લઈને સામે આવી રહ્યા છે। ધોરણ 10 અને 12ની માર્ચમાં યોજાયેલી બોર્ડની પરીક્ષાનું મૂલ્યાંકનની કામગીરી લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને ડેટા એન્ટ્રીની કામગીરી પણ હવે છેલ્લા ચરણમાં ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે। આમ બોર્ડ દ્વારા દર વર્ષની સરખામણીએ એક સાથે 1.5 મહિના પહેલા વહેલું પરિણામ જાહેર કરવાની પૂરજોશમાં કામગીરી કરાઈ રહી છે। પરિણામ વહેલું જાહેર કરવાની સાથે સાથે જુલાઈ માસમાં યોજાતી પૂરક પરીક્ષાનું પણ જૂનના બીજા સપ્તાહમાં યોજવાનું આયોજન કરી લેવામાં આવ્યું છે, તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી। ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનું જોર પકડ્યું છે, તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે, જેમાં ગઈકાલે આણંદ, દાહોદ અને વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે વલસાડ, ભાવનગર અને સોમનાથમાં પણ વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ રાજ્યમાં 2 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી પણ વધુ નોંધાયું છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। વડોદરામાં પણ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં શરૂ થયું બેનર યુદ્ધ। એક તરફ બીજેપી રૂપાલાની ટિકિટ રદ નહીં કરવા પર અડગ છે, તો રાજપૂત સમાજ ટિકિટ રદ કરવા પર મક્કમ છે અને ગામડે ગામડે ભાજપના કાર્યકર્તાઓને પ્રવેશબંધીના બેનરો મારવાનું અભિયાન છેડવામાં આવ્યું છે। વડોદરાના માંજલપુર ગામમાં પ્રવેશ દ્વાર પર ક્ષત્રિય સમાજના યુવાનોએ બેનર લગાવતા પોલીસ અને ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલ ત્યાં દોડી આવ્યા હતા, તો વિરોધ જોઈને કાઉન્સિલને પર પરત ફર્યું પડ્યું હતું। બેનરમાં લખાણ કરવામાં આવ્યું હતું કે ભાજપના આગેવાનો કે કાર્યકર્તાઓએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી પ્રવેશ કરવો નહીં। ત્યારબાદ આઈપીએસ અધિકારીઓની બદલીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા।
લોકસભા 2024ની ચૂંટણીને લઈને પોલીસ વિભાગમાં મોટા પાયે અધિકારીઓની બદલી થવાની વાત છેલ્લા કેટલાય સપ્તાહથી થઈ રહી છે. સમયાંતરે મીડિયા અને સોશિયલ મીડિયામાં અધિકારીઓની બઢતી બદલીને ટૂંક સમયમાં થશે તેમ જણાવવામાં આવ્યું છે. જોકે આ બઢતી બદલીના હુકમો 2 થી 3 દિવસમાં લાગુ થવાની શક્યતા છે. ચૂંટણી નજદીક હોવાથી કયા અધિકારીઓને ક્યાં મૂકવામાં આવશે તેનો નિર્ણય લેવામાં આવશે. ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદમાં પણ કાયમી પોસ્ટિંગ આપવામાં આવશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. વરાછામાં સ્પોર્ટ્સ ક્લબ્સ મામલે મ્યુનિસિપલ કમિશનરે આપ્યા તપાસના આદેશ. વરાછામાં સરદાર સ્પોર્ટ્સ ક્લબ્સના કોન્ટ્રાક્ટર ફિટનેસ ક્લબ 87.63 લાખનું વેરા બિલ ભર્યા વગરના ઇજારાના 2 મહિના બાકી હતા ત્યાં જ તમામ સાધનો ખાલી કરીને રફુચક્કર થઈ ગયો હતો. છતાં નગરપાલિકા ઊંઘતું રહ્યું અને આ કેસમાં 4 વર્ષથી આકરાણી વેરા વસૂલાત પણ નહીં કરાઈ હતી. વરાછામાં મનપાના પીપીપી ધોરણે બનેલા સ્પોર્ટ્સ ક્લબ્સના ઇજાદાર રાતોરાત તાળા મારીને છૂ થઈ ગયા છે. આના કારણે પાલિકાને લાખો રૂપિયાનું નુકસાન થયો હોવાની વાત સામે આવી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. હિંમતનગરમાં ક્ષત્રિયોએ એક સૂરમાં લીધા શપથ. રૂપાલા મામલે ક્ષત્રિય સમાજનો વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે. જેમાં સાબરકાંઠામાં ક્ષત્રિય સમાજના આગેવાન, યુવાનો અને મહિલાઓએ અસ્મિતા સંમેલન યોજ્યું હતું. જેમાં હિંમતનગર ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો પણ જોડાયા હતા. આ સાથે ક્ષત્રિયો એક સૂરમાં શપથ લીધા હતા અને રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. રૂપાલાના વિરોધીઓએ આંદોલનને ચાલુ રાખવા માટેનો નિર્ણય લઈ લીધો છે. વધુ મહત્વપૂર્ણ સમાચાર. લોકસભાની ચૂંટણીનું ફોર્મ ભરતા પહેલા પરસોત્તમ રૂપાલા માટે ચિંતાજનક સમાચાર. આગામી 16મી એપ્રિલ મંગળવારના રોજ રાજકોટ લોકસભા બેઠક પર નામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરવાના છે. ત્યારે ફોર્મ ભરતા પૂર્વ પરસોત્તમ રૂપાલા દ્વારા રાજકોટ લોકસભા મત વિસ્તારમાં જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આ સાથે રાજકોટમાં ક્ષત્રિય કાઠી સમાજના આગેવાનો એકઠા થયા હતા. આ સમયે તેમના આગેવાન પ્રતાપભાઈ અનેક વાતો કહી હતી અને કાઠી દરબારોએ રૂપાલાના મુદ્દે પોતાનું વલણને લઈને સ્પષ્ટતા કરવાનું પણ જણાવ્યું હતું. ત્યારબાદના સૌથી મોટા સમાચાર. શ્રી કષ્ટભંજન દાદા દેવને લઈને સામે આવી રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુર ધામથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ 13/4/2024 શનિવારના રોજ શ્રી કષ્ટભંજન દેવ દાદાને પપૈયાનો અન્નકૂટ ધરાવીને સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી તથા સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી વિવેક સાગર દાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. જેના દર્શન આરતીનો લાભ હજારો હરિભક્તો લઈને ધન્યતા અનુભવી રહ્યા છે.